જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મરચાંનો સંભારો. તો ચાલો બનાવીએ. મરચાંનો સંભારો બનાવવા માટે મેં 5 થી 6 નંગ મરચાં લીધા છે. તો આપણે મરચાંને કટ કરી લઈશું. આવી રીતે આપણે પાછળથી ડીટીએ બધાય કાઢી લઈશું. આવી રીતે આપણે મરચાંને કટ કરી લઈશું ને બી અલગથી કાઢી લઈશું. આપણે મરચાંને કટ કરી લીધું છે. હવે વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે આપણે તેલ નાખશું. હવે આપણે તેલ આવી ગયું છે. રાઈ જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ, મરચાંનો વઘાર કરશું. હવે આપણે મિક્સ કરી લેશું. ઢાંકીને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. હવે આપણે ચેક કરી લેશું. આપણે પાછું હલાવી લેશું એકવાર. હવે આપણે મસાલા કરી લેશું. એમાં અડધી ચમચી હળદર નાખશું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે બધું મિક્સ કરી લેશું. એમાં આપણે લીંબુનો રસ નાખશું. આપણે 1 ચમચી વરિયાળી નાખશું. વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આમાં આવશે. તીખાશ અને ખટાશ છે તો આપણે ગળપણ પણ નાખશું. જો તમે ન નાખતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. આપણે મિક્સ કરી લઈશું અને ધીમા ગેસે આપણે ચડવા દઈશું. સહેજ એમાં આપણે થોડુંક પાણી નાખશું. ઢાંકીને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. આપણે 1 ચમચી મેથી દળેલી છે એ પાવડર નાખશું એમાં. હવે મિક્સ કરી લઈશું. આપણે મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. હાથે ધાણા સર્વ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. આપણો મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.